શ્રી ગણેશાય નમઃ. અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું કાળી ચૌદસનું મહિમા તથા તેની સાથે જોડાયેલી પૌરાણિક વ્રત કથાઓ, દૈત્ય નરકાસુરનો સંહાર કથા, અંધકાર પર પ્રકાશનો વિજય પ્રાપ્ત થાય છે. આજના દિવસે કહેવાય છે કે આજના દિવસે ખાસ કરીને માતા કાળીનું વિશેષ પૂજન કરવામાં આવે છે. ધન્યવાદ. કાળી ચૌદસ હિન્દુ પંચાંગ પ્રમાણે આશ્વિન મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશીની તિથિએ કહેવામાં આવે છે. આ તિથિ દિવાળીના એક દિવસ પહેલા આવે છે, એટલે કે ધનતેરસના બીજા દિવસે મનાવવામાં આવે છે. કાળી ચૌદસ વિવિધ પ્રાંતોમાં જુદા જુદા નામો અર્થોથી ઉજવવામાં આવે છે. નરક ચતુર્દશી, યમ ચતુર્દશી, રૂજ ચૌદસ, અભ્યંગ સ્નાન દિવસ વગેરે. કાળી ચૌદસનો ધાર્મિક મહિમા. દૈત્ય નરકાસુરનું સંહાર કથા મુજબ ભગવાન શ્રી કૃષ્ણએ આ દિવસે નરકાસુરનો સંહાર કર્યો હતો. નરકાસુરે 16,100 કન્યાઓને કેદ રાખી હતી. શ્રી કૃષ્ણએ તેને મારી પછી તે તમામ કન્યાઓને મુક્ત કરી દીધી હતી. તેથી આ દિવસે નરક ચતુર્દશી તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે, જે નરક પર વિજયનું પ્રતીક છે. બીજી કથા છે અંધકાર પર પ્રકાશનો વિજય. કાળી ચૌદસ શબ્દનો અર્થ થાય છે અંધકારની ચૌદસ. આ દિવસે અંધકાર, નકારાત્મક શક્તિઓ અને દુષ્ટ વિચારો પર વિજય મેળવવાનો સંદેશો આપવામાં આવે છે. આ દિવસે આંતરિક અંધકાર, અજ્ઞાન, દુર્ગુણ, ક્રોધ, અહંકાર દૂર કરી પ્રકાશ એટલે કે જ્ઞાન, સદ્ગુણ, શાંતિ સ્થાપવા માટે પ્રેરિત છે. આજના દિવસે માતા કાળીનું વિશેષ પ્રકારમાં પૂજન કરવામાં આવે છે. કેટલાક પ્રાંતોમાં આ દિવસે માતા કાળી અથવા મહાકાળીની આરાધના કરવામાં આવે છે. કાળી દેવીનો અર્થ અંધકારનો નાશ કરનારી શક્તિ તરીકે કરવામાં આવે છે. તાંત્રિક અને શક્ત ઉપાસકો માટે આ રાત વિશેષ શક્તિભર માનવામાં આવે છે. આજના દિવસે અભ્યંગ સ્નાન, સુગંધી તેલથી સ્નાન કરવામાં આવે છે. વહેલી સવારે તેલથી સ્નાન કરવાથી શરીરનું શુદ્ધ થાય છે અને પાપનો નાશ થાય છે એવું માનવામાં આવે છે. સાંજના સમયે ઘરની બહાર દીવો પ્રગટાવી યમરાજ માટે દીપદાન કરવામાં આવે છે, જેથી યમદૂતોથી રક્ષા થાય છે અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. હનુમાનજીનું પૂજન કરવામાં આવે છે. આજના દિવસે ગુજરાતમાં કાળી ચૌદસના દિવસે હનુમાન જયંતિ તરીકે પણ મનાવવામાં આવે છે, કારણ કે કેટલાક પંચાંગો અનુસાર હનુમાનજીનો જન્મ આ દિવસે થયો હતો. તંત્ર, મંત્ર અને નકારાત્મક શક્તિઓથી રક્ષા મળે છે. કાળી ચૌદસની રાત્રિ તાંત્રિક સાધના અને સકારાત્મક શક્તિઓના નિવારણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કાળી ચૌદસ આપણને યાદ અપાવે છે કે જીવનમાં રહેલા અંધકાર, ભય, રાગ, દ્વેષ, અજ્ઞાન દૂર કરી પ્રકાશ, સદ્ગુણ, જ્ઞાન, પ્રેમ તરફ આગળ વધવું જોઈએ. આ તિથિ દીપાવલીની પૂર્વ તૈયારી રૂપે મનાય છે. અંધકારના અંતે અને પ્રકાશની આગમનની શરૂઆત છે. હવે આપણે સાંભળીશું ધર્મગ્રંથો સાથે જોડાયેલી દૈત્ય નરકાસુરની કથા. દૈત્ય નરકાસુરનો જન્મ ભૂદેવી, પૃથ્વી માતા અને વરાહ અવતાર ભગવાન વિષ્ણુના સંગમથી થયો હતો. તેના જન્મ પછી ભૂદેવીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે આ બાળકનું શું થશે? ત્યારે ભગવાને કહ્યું, આ તું આપેલ પુત્ર નરકાસુર તરીકે ખ્યાતિ મેળવશે. તે મોટો શક્તિશાળી થશે, પણ અંતે તેનો નાશ શ્રી કૃષ્ણના હાથે થશે. શરૂઆતમાં નરકાસુર સજ્જ અને ધર્મનિષ્ઠ શાસક હતો. તેણે પ્રયોગજ્યોતિષપુર, આજનું આસામ પ્રદેશમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું, પરંતુ સમય જતાં દૈત્ય ગુણો તેના અંદર વધતા ગયા અને તે અહંકારથી ભરાયો. નરકાસુરે બ્રહ્માજી પાસેથી બળવાન આશીર્વાદ મેળવ્યો કે તે કોઈ દેવતા કે કોઈ પુરુષ દ્વારા મળશે નહીં, ફક્ત તેની માતા ભૂદેવીનો અવતાર ધરાવનાર સ્ત્રી જ તેને મારી શકશે. આ આશીર્વાદથી તે અતિ અહંકારી બની ગયો. તેના ત્રાસથી પૃથ્વી, સ્વર્ગ અને પાતાળ ત્રણેય લોકોમાં હાહાકાર મચી ગયો. તેનો અહંકાર એટલો વધી ગયો કે ઇન્દ્રલોક પર વિજય મેળવી દેવતાઓને દાસ બનાવી લીધા. અષ્ટદિશાઓમાં રાજાઓને કેદ રાખ્યા. 16,100 દેવ કન્યાઓને અને રાજકન્યાઓનું અપહરણ કરી પોતાના
હરમમાં બંધ કરી રાખી હતી. ઋષિમુનિઓ યજ્ઞ ભંગ કરતો અને સત્ય ધર્મનો નષ્ટ કરતો ગયો. દેવતાઓ આ ત્રાસથી વ્યથિત થઈને શ્રીકૃષ્ણ અને માતા સત્યભામા પાસે મદદ માંગવા ગયા. શ્રીકૃષ્ણએ કહ્યું કે આ દૈત્યનો સંહાર માતા ભૂદેવીના અવતાર દ્વારા જ શક્ય છે અને સત્યભામા શ્રીકૃષ્ણની પત્ની સ્વયં ભૂદેવીનો અવતાર છે. તેથી શ્રીકૃષ્ણએ ગરુડ પર આરોહણ કરીને સત્યભામા સાથે પ્રયોગ જ્યોતિષપુર તરફ યાત્રા કરી. નરકાસુરે તેમને અટકાવવા માટે ભયંકર યુદ્ધ કર્યું. તેના પાસે મુરાસુર નામનો શક્તિશાળી દૈત્ય સેનાપતિ પણ હતો, જેણે શ્રીકૃષ્ણને પહેલો નાશ કર્યો. મુરાસુરના સંહાર પછી ભગવાનને મુરારી નામ મળ્યું. ત્યારબાદ નરકાસુરે પોતે યુદ્ધ માટે આવ્યો. યુદ્ધ દરમિયાન શ્રીકૃષ્ણને થોડી ઈજા થઈ, જેને જોઈ સત્યભામા રોષનો ઉદ્ભવ થયો. ત્યારે તેણીએ ધનુષ ઉઠાવીને નરકાસુર પર પ્રહાર કર્યો અને તેને તેના ત્રિશૂલથી વીંધી નાખ્યો. આ રીતે માતા સ્વરૂપ સત્યભામા દ્વારા નરકાસુરનો સંહાર થયો અને ભગવાન શ્રીકૃષ્ણ તેના આશીર્વાદનો સત્ય કરાવ્યો. મરતા પહેલા નરકાસુરે ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી, પ્રભુ, મારી મરણ તારીખે લોકો આનંદ, પ્રકાશ અને શુદ્ધતાનું પર્વ ઉજવે તેવી મારી ઈચ્છા છે. ભગવાને કહ્યું, એમ જ થશે. તારા સંહાર દિવસે નરક ચતુર્દશી તરીકે મનાશે અને લોકો તે દિવસે સ્નાન કરી દીપ પ્રગટાવી અને આનંદથી ઉજવણી કરશે. આથી જ આજે પણ કાળી ચૌદસ, નરક ચતુર્દશી દિવસે દીવો પ્રગટાવી અને સ્નાન કરવું નરક મુક્તિ અને પાપ વિનાશનું પ્રતીક માનવામાં આવે છે. અહંકાર અને અતિશક્તિ અંતે વિનાશ તરફ દોરી જાય છે. દિવ્ય સ્ત્રી શક્તિ ભૂદેવી સત્યભામા કાળી માતા અંધકાર અને દુષ્ટોનો નાશ કરે છે. નરક ચતુર્દશી એટલે નરક જેવી સ્થિતિ, અંધકાર, પાપ, અહંકાર પરથી મુક્તિનો દિવસ. હવે આપણે સાંભળીશું વામન વિજય દાનની મહિમા અને ધર્મ પુનઃસ્થાનનો સંદેશ. વામન અવતાર અને મહારાજ બલિની કથા. ત્રેતાયુગમાં અંત તરફ પ્રહલાદનો પૌત્ર એટલે કે વિરોચનનો પુત્ર એટલે કે મહારાજ બલિ દૈત્યકુળના જન્મેલા હતા. બલિ રાજા અતિ તેજસ્વી, દાનવીર અને શૂરવીર હતા. તેઓએ પોતાના દૈત્ય સેનાપતિઓની મદદથી ઇન્દ્રલોક સહિત ત્રણેય લોક જીત્યા હતા. સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ ત્રણેય પર તેમનું રાજ ચાલતું હતું. જ્યારે દેવતાઓનો ત્રાસ વધી ગયો અને તેઓ સ્વર્ગમાંથી વિહોણા થઈ ગયા, ત્યારે તેઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માટે ગયા. દેવતાઓની પ્રાર્થના અને વિષ્ણુનો સંકલ્પ. દેવતાઓએ વિષ્ણુને વિનંતી કરી, પ્રભુ, બલિ રાજા ધાર્મિક છે, દાનવીર છે, પરંતુ તે દૈત્ય છે અને ઇન્દ્રલોક હરી લીધો છે. તેનો અહંકાર વધતો જાય છે. તેથી કૃપા કરીને ધર્મની પુનઃસ્થાપના કરો. ત્યારે ભગવાને કહ્યું, હું તેની પાસે જઈશ, પરંતુ શસ્ત્રોથી નહીં, બુદ્ધિથી. ભગવાને અદિતિ દેવમાતાના ઘરના કશ્યપ ઋષિ પાસેથી જન્મ લેવાનો સંકલ્પ કર્યો. એ રીતે ભગવાને વામન બાળ બ્રાહ્મણ રૂપ ધારણ કર્યો, નાનો પરંતુ તેજસ્વી બ્રાહ્મણ બાલક. જ્યારે વામન અવતારમાં ભગવાન જન્મ્યા ત્યારે સમગ્ર બ્રહ્માંડ આનંદથી ભરાઈ ગયું. તેમના શરીર પરથી પ્રકાશ નીકળતો હતો. તેમને નાની વયમાં જ સર્વ વિદ્યાશાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત થયું. તેમણે ત્રિદંડ કમળફૂલ ધારણ કર્યું, જે તેમની વિનમ્રતા અને તપસ્યાનું પ્રતીક છે. તે સમયે બલિ રાજા નર્મદા નદીના કિનારે અશ્વમેઘ યજ્ઞ કરી રહ્યા હતા, જ્યાં તેઓ કોઈ પણ માંગનારને દાન આપવાનું વચન આપતા હતા. જ્યારે વામન સ્વરૂપે ભગવાન તે યજ્ઞ સ્થળે પહોંચ્યા ત્યારે સમગ્ર સભા પ્રકાશિત થઈ ગઈ. તેમના તેજથી સૌ મંત્રમુગ્ધ થઈ ગયા. બલિ રાજા ઊભા થઈને કહ્યું, બ્રાહ્મણ કુમાર, કહો, તમને શું જોઈએ છે? સોનું, ગાય, ધન, ભૂમિ કે કંઈ પણ આપું? ત્યારે વામન સ્મિત કરીને બોલ્યા, હે રાજન, મને ફક્ત 3 પગ જેટલી જમીન આપો, એટલું જ પૂરતું છે. બલિ રાજા હસ્યો, 3 પગ? તું તો નાનો બાળક છે. માંગ, જો તું વધારે માંગી લે તો હું આપી શકું.
પરંતુ વામને કહ્યું, જેને સંતોષ છે તે જ સાચો ધનવાન છે. રાજન, બલિરાજાએ પાણીની કાંસ્ય પાત્ર લઈને દાનનું વચન આપ્યું. જેમ જ બલિએ દાન મંજૂર કર્યું તેમ વામનનું સ્વરૂપ વિશાળ બની ગયું. તેમનું માથું આકાશને સ્પર્શ હતું. એક પગથી તેમણે આખી પૃથ્વી ઢાંકી લીધી, બીજા પગથી આખો સ્વર્ગલોક ઢાંકી લીધો. પછી ભગવાન બોલ્યા, હે બલિ, હવે ત્રીજા પગ માટે જગ્યા ક્યાં છે? બલિરાજા સમજી ગયો કે આ તો સ્વયં વિષ્ણુ છે. તેમણે નમ્રતાથી માથું ઝુકાવ્યું અને કહ્યું, પ્રભુ, મારું ત્રીજું પગલું મારા માથા પર મૂકો. ભગવાને ત્રીજો પગ તેના માથા પર મૂક્યો અને તેને પાતાળ લોકમાં પ્રસ્થાપિત કર્યો, પરંતુ દયાથી તેને શાપ નહોતો આપ્યો. ભગવાન વિષ્ણુએ કહ્યું, બલિ, તું સાચો દાનવીર છે. તું અહંકાર છોડીને પોતે જ આપ્યો છે. હું તને પાતાળ લોકનો રાજા બનાવીશ અને તારા દ્વાર પર હું પોતે રક્ષણ માટે ઊભો રહીશ. આથી ભગવાન વિષ્ણુ સુતળ લોકમાં બલિરાજાના દ્વારપાળ તરીકે રહ્યા અને તેમને આશીર્વાદ આપ્યા કે દર વર્ષે એક દિવસ તું પૃથ્વી પર આવી તારા પ્રજાજનોને મળી શકીશ. તે દિવસ તરીકે બલિ પ્રતિપદા, દીપાવલી પછીનો દિવસ ઉજવાય છે, એટલે કે ધનતેરસ પછીનો દિવસ ઉજવવામાં આવે છે. વિનમ્રતા અને સત્યદાનની મહિમા. બલિરાજા અહંકાર છોડીને પોતાનું બધું અર્પણ કરે છે. ભગવાન હંમેશા ધર્મની પુનઃસ્થાપના કરવા વિવિધ રૂપ ધારણ કરે છે. વામન અવતાર એ શીખવે છે કે સામાન્ય દેખાવ છતાં દિવ્ય શક્તિ અનંત હોઈ શકે છે. અહંકારનું અંત અને ભક્તિની જીત. બલિરાજા દૈત્ય હોવા છતાં ભક્તિ અને દાનથી અમર થયા છે. હવે આપણે સાંભળીશું આજના દિવસે કરવામાં આવતું મહાકાળી પૂજન. મહાકાળી એ આદ્યશક્તિ દેવીનો અવતાર માનવામાં આવે છે. તે આદિશક્તિ પાર્વતી દુર્ગાનું અતિ ઉગ્ર સ્વરૂપ છે. તેઓ સમય કાલને પણ નાશ કરનારી છે. તેથી જ તેમને કાળી કહેવાય છે. કાળ એટલે સમય, કાળી એટલે સમયથી પણ પેર રહેલી, સમયને નિયંત્રિત કરનારી શક્તિ. મહાકાળી શિવ શક્તિ છે, એટલે તેમને શિવ શક્તિ રૂપા પણ કહેવાય છે. તેઓ અજ્ઞાન, અંધકાર, અહંકાર અને દુષ્ટતાનો નાશ કરે છે. મહાકાળીનું પૂજાનું મૂળ દેવી મહાત્મય દુર્ગા સપ્તશી અને કાલિકા પુરાણ જેવા ગ્રંથોમાં જોવા મળે છે. આ પૂજા ખાસ કરીને શાક્ત ઉપાસકો પરંપરામાં અતિ મહત્વપૂર્ણ છે. બંગાળ, આસામ, ઓડિશા અને ગુજરાતના કેટલાક ભાગોમાં કાળી પૂજા ખૂબ ભક્તિપૂર્વક થાય છે. બંગાળમાં તો આ પૂજા 14ના દિવસે રાત્રે જ થાય છે, જ્યારે અન્યત્ર લોકો લક્ષ્મી પૂજા કરે છે. બંગાળમાં કાળી પૂજા થાય છે. કાળી પૂજાનો દિવસ અને સમય આશ્વિન માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી, જે દિવસ કાળી ચૌદશ અથવા નરક ચતુર્દશી હોય છે. મધ્યરાત્રિથી સવાર સુધી પૂજા કરવામાં આવે છે, કારણ કે કાળી દેવીનું રાત્રિકાળીન સ્વરૂપ છે. મંદિર, શક્તિપીઠો તથા ઘરો. શક્તિકોણ દક્ષિણ દિશા, જ્યાં દેવી કાળ સ્વરૂપે પૂજાય છે. ઘર અથવા મંદિર શુદ્ધ કરી લેવામાં આવે છે. મહાકાળીની પૂજા વિધિમાં ઘર તથા મંદિર શુદ્ધ કરી લેવાય છે. દેવીએ જે દિશામાં પૂજવા જોઈએ તે દક્ષિણ દિશા હોય છે. કાળી દક્ષિણમુખી દેવી છે. પૂજા મંચ પર કાળી માતાની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરાય છે. પૂજા માટે ધૂપ, દીપ, લાલ ફૂલો, કુમકુમ, કાળો તિલ, મીઠાઈ, નાળિયેર વગેરે સામગ્રી રાખવામાં આવે છે. મંત્ર દ્વારા દેવીનું આહ્વાન કરવામાં આવે છે. ઓમ ક્રીમ કાળિકાય નમઃ. ઓમ ક્રીમ કાળિકાય નમઃ. ઓમ ક્રીમ કાળિકાય નમઃ. દેવીનું ધ્યાન કરીને તેમને પ્રાર્થના કરવામાં આવે છે કે હે માતા, અંધકારનો નાશ કરીને જ્ઞાનનો પ્રકાશ આપો. પૂજાક્રમ આ રીતે રાખવામાં આવે છે. ઘંટારમ, ધ્વનિથી નકારાત્મક શક્તિઓ દૂર કરવી. આસન, આચમન, સંકલ્પ, મન, વાણી તથા કર્મ શુદ્ધ કરવું. આવાહન, દેવીને પૂજા કરવાનું આવકારવું. અર્ઘ્ય, પાદ્ય, આચમન, અંજન,
અર્પણ, દેવીને નૈવેદ્ય અર્પણ કરવું. લાલ ફૂલ, રક્તચંદન, કાળી તિલક, લાલ કાપડ અર્પણ કરવું. દીપ પ્રજ્વલન અને આરતી. મધ્યરાત્રિએ વિશેષ આરતી સાથે પૂજા પૂર્ણ કરવી. સાધારણ ઉપાસકો માટે સરળ મંત્ર: ઓમ એમ રીમ કાળિકાય નમઃ. ઓમ એમ રીમ કાળિકાય નમઃ. આ મંત્રનો 108 વખત જપ કરવો શુભ માનવામાં આવે છે. આ જપ મનના અંધકાર, ભય, દુઃખ, સ્વપ્નો અને દુષ્ટ શક્તિઓની રક્ષા કરે છે. પ્રાચીન સમયમાં કાળી પૂજા બલિ, નરમેથું કે પ્રાણીની બલિ આપવામાં આવતી હતી, પરંતુ આધુનિક સમયમાં તેને પ્રતીકાત્મક બલિ રૂપે સ્વીકારવામાં આવે છે, જેમાં અહંકાર, ક્રોધ, ઈર્ષા, લોભ જેવી દુર્ગુણોનો ત્યાગ કરવો એ સાચી બલિ ગણાય છે. કાળી સમયની માલિક છે. સમય સર્વને નાશ કરે છે, પરંતુ કાળી સમયથી પણ પર છે. ભય અને અંધકારનો નાશ. કાળી ભક્તને ભય, દુઃસ્વપ્ન, દૈવી અવરોધોથી મુક્ત કરે છે. મોક્ષનો માર્ગ. કાળી આપણી અંદર રહેલા અહંકાર અને મોહનો અંત લાવી આત્મજ્ઞાન તરફ દોરી જાય છે. સ્ત્રી શક્તિનું પ્રતીક. કાળી એ દર્શાવે છે કે સ્ત્રી શક્તિ સર્વનાશક પણ છે અને સર્જનશીલ પણ છે. મહાકાળી પૂજાના ફળ: દુષ્ટ શક્તિઓથી રક્ષણ, અચાનક મૃત્યુ કે ભયથી મુક્તિ, આત્મબળ અને ધૈર્યમાં વૃદ્ધિ, સાધકને તાંત્રિક અથવા આધ્યાત્મિક ઉન્નતિ મળે છે, નકારાત્મક વિચાર અને દુર્ગુણોનો નાશ થાય છે. મહાકાળી દુર્ગાનું ઉગ્ર સ્વરૂપ છે. આશ્વિન કૃષ્ણ પક્ષની ચતુર્દશી, કાળી ચૌદશી ની મધ્યરાત્રિએ ઓમ ક્રીમ કાળકામયે નમઃ, ઓમ ક્રી કાળિકાય નમઃ, ઓમ ક્રી કાળિકાય નમઃ નો મંત્ર કરવામાં આવે છે, જેનાથી ભય અને અંધકારથી મુક્તિ, આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય છે, જેનું ફળ મળે છે. આપ સૌને કાળી ચૌદશની હાર્દિક શુભકામના. હેપી કાળી ચૌદશ.